गुरुर्ब्रह्मा गुरुर्विष्णु कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम् सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे हरे राम हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे વ્યાખ્યા આપી કારણ કે ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. બીજો ભગવાનનો અક્ષર દેહ હોય પણ આ ભગવાનની વાંગમય મૂર્તિ છે. એનું નામ શ્રીમદ ભાગવત. આની પૂજા કઈ રીતે થાય કે ગંધ પુષ્પ ધૂપ દીપથી નહીં, એના પઠનથી અને એના મનનથી અને એના ચિંતનથી અને એના શ્રવણથી આપણે બધા 7 દિવસ સુધી આ સાક્ષાત વાંગમય સ્વરૂપ ભાગવતની ભગવાનની પૂજા કરવાની છે. પ્રેમથી એનું પઠન અને એ કથાને આપણે શ્રવણ કરી એને સાંભળવાની છે. માટે આપણે આવ્યા નથી, આપણે આપણી જાતના કલ્યાણને માટે થઈ આ કથાની અંદર આપણે આવીએ છીએ. આની અંદર આમંત્રણની જીવનમાં છે ને કોઈ દિવસ અપેક્ષા ન રખાય, આગ્રહ ન રખાય. અને કદાચ આપણે ખબર પડે ને બીજા દ્વારા તો આપણી ઈચ્છા હોય ને તો પહોંચી જવાય. વગર આમંત્રણે પણ આની અંદર આપણે જઈ શકીએ. નિજ કલ્યાણ માટે, કારણ કે કોકના માટે આપણે નથી જતા, આપણે આપણા માટે અહીંયા આવીએ છીએ. આપણા કલ્યાણને માટે થઈ આપણે અહીંયા આવીએ છીએ. મહાસંમેલન શરૂ થયું. સભામાં સનત કુમારોએ શ્રીમદ ભાગવતનો જે મહિમા છે Oh